આજે આપણે બનાવશું તેવા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર સૂજીના ઢોકળા। એક મિક્સિંગ બાઉલ લઈશું। હવે તેમાં 1 કપ સૂજી નાખીશું। હવે તેમાં 1 કપ દહીં ઉમેરીને ચમચીથી બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ગેસ ઉપર સ્ટીમરમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું। સાથે જ આપણે ઢોકળાની ડીશને થોડું તેલ લગાવીને સરસ રીતે ગ્રીસ કરી લઈશું, જેનાથી આપણા ઢોકળા સહેલાઈથી બહાર નીકળી આવે। 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી સૂજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે। હવે આપણે તેમાં જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરતા જશું। જો આપણા બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ। અડધી ચમચી ખાવાનો સોડા નાખીશું। 2 મોટી ચમચી તેલ। હવે આપણે તેમાં ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું। જો આપણું બેટર કેવું સરસ ફ્લફી થઈ ગયું છે। હવે આપણે તૈયાર કરેલા બેટરને ગ્રીસ કરેલી ડીશમાં નાખીશું। જો સ્ટીમરમાં આપણું પાણી ઉકળી ગયું છે। હવે આપણે સાવચેતીપૂર્વક ડીશને તેની અંદર મૂકી દઈશું। હવે ઢાંકણ બંધ કરીને આપણે તેને હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે થવા દઈશું। સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ, જેના માટે આપણે એક પેનમાં 1 ચમચી તેલને ગરમ કરીશું। હવે તેમાં અડધી ચમચી રાઈ અને 2 લીલા મરચાંના ટુકડા નાખીશું। ચપટી હિંગ। હવે તેમાં 1 કપ પાણી, થોડું મીઠું, 3 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે આપણે તેને એક ઉભરો આવવા દઈશું। આ પાણીથી આપણા ઢોકળા એકદમ જ્યુસી બનશે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। જુઓ 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા સરસ રીતે ફૂલી ગયા છે। હવે તે થોડા ઠંડા થાય એટલે આપણે તેને મનગમતા પીસમાં કટ કરી લઈશું। હવે આપણે તેના પર આપણે તૈયાર કરેલું વઘાર નાખીશું। છેલ્લે ઉપરથી થોડા લીલા ધાણા અને થોડા લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરીશું। તો તૈયાર છે આપણા સુપર સોફ્ટ સૂજીના ઢોકળા।